બોલિવૂડની સૌથી લોકપ્રિય કોમેડી ફ્રેન્ચાઇઝીમાંથી એક વેલકમ હવે તેની ત્રીજી ફિલ્મ વેલકમ ટુ ધ જંગલ સાથે સિનેમાઘરોમાં આવી પહોંચી છે. રિલીઝના પહેલા જ દિવસે વેલકમ ટુ ધ જંગલને પ્રેક્ષકો તરફથી સારો પ્રતિસાદ મળતો જોવા મળી રહ્યો છે. આ વખતે ફિલ્મની કહાની એક જંગલની વચ્ચે શૂટ થતી નકલી ફિલ્મની આસપાસ ફરે છે. પરેશ રાવલ એક ફેક ફિલ્મમેકરના પાત્રમાં છે, પરંતુ કહાનીમાં મોટો ટ્વિસ્ટ ત્યારે આવે છે જ્યારે આખી ટીમ એક એવા ગામમાં પહોંચી જાય છે જ્યારે એમને ગામ લોકો સાચા સૈનિક સમજી લે છે. ત્યાંથી જ શરૂ થાય છે ગેરસમજ, ગડબડ અને કોમેડીનો ધમાકો. ફિલ્મની સૌથી મોટી ખાસિયત તેની સ્ટાર કાસ્ટ અને તેમની કોમિક ટાઈમિંગ જરૂર છે. અક્ષય કુમાર ફરી એકવાર પોતાની કોમેડી સ્ટાઇલમાં છવાઈ જાય છે. ફિલ્મમાં તેમના પર કરવામાં આવેલા મોટા જોક્સ અને પોતાને જ ટાર્ગેટ કરતી કેટલીક લાઈનો દર્શકોને ખૂબ જ ગમી રહી છે. બીજી તરફ પરેશ રાવલ પોતાના જોરદાર કોમેડી ટાઈમિંગથી દરેક સીનમાં હાસ્ય ઊભું તો કરી જ દે છે, જ્યારે રાજપાલ યાદવ પણ પોતાના હાવભાવ અને ડાયલોગ્સથી અનેક સીનમાં અલગ જ રંગ ભરે છે. આ ત્રિપુટીની જોડી ફિલ્મની સૌથી મોટી તાકાત માનવામાં આવી રહી છે. વેલકમ ટુ ધ જંગલ વર્ષ 2007માં આવેલી વેલકમ અને 2015માં આવેલી વેલકમ બેક પછી આ લોકપ્રિય ફ્રેન્ચાઇઝીની ત્રીજી ફિલ્મ છે. જો તમે આ વીકેન્ડે પરિવાર સાથે હળવી ફૂલકી કોમેડી જોવાનું વિચારી રહ્યા હો તો આ ફિલ્મ તમારા વોચ લિસ્ટમાં સામેલ કરી શકો છો.